રથયાત્રાનું કીર્તન લીધું છે આજે. સખીજનો, શ્રી ગોવર્ધન નાથ કી જય. यशोदा रथ देखनी को आई, देखी री मेरो लाल रिझेगो, अब कहाँ करो मेरी माई, मेरो ढोटा पलना पोडी, उजकी उजकी के रोवे. આખા કીર્તનમાં યશોદા મૈયાનો વાત્સલ્ય ભાવ ઝલકાઈ રહ્યો છે અને એની ચિંતા બતાવે છે આ કીર્તન. યશોદા મૈયા રથ જોવા માટે નંદાલયની બહાર આવી છે અને નાનકડા શ્રી ઠાકોરજી અંદર પલનામાં પોઢી રહ્યા છે. એટલે કહે છે કે યશોદા રથ દેખની કો આઈ, બહાર સુંદર રથ સુસજ્જ છે અને યશોદા મૈયા જોવા આવે છે. અને આજુબાજુમાં જે ગોપીઓ છે એને યશોદા મૈયા કહી રહ્યા છે, દેખી રી, અરી જો, મેરો લાલ રીઝેગો, મારો લાલ ડરશે, મચલી જાશે. અબ કહા કરું મેરી માઈ, હવે હું શું કરું? આ જોઈને મારો લાલ મચલી જાશે. મેરા ઢોટા, મારો પુત્ર, ઢોટા એટલે પુત્ર, પલના પોઢી, ઉજકી ઉજકી કે રોવે. અરે ગોપી, એ તો ખૂબ નાનો છે, પલનામાં ઝૂલી રહ્યો છે અને ઉજક ઉજક કે ઉછળી ઉછળીને હજી રડે છે. અઘાસુર બકાસુર મારે ને નિરંતર જોવે. અઘાસુર અને બકાસુર આંખોના સમક્ષ જોતા જ મારી દે છે અને પલનામાં ઝૂલે છે. હવે આગળ કીર્તનમાં સુંદર સુંદર સામગ્રીઓ બતાવી છે જે ઉત્સવના દિવસે આવે. મૂંગ, ચિરોંજી, બીજ કે લડુઆ, ભરી ભરી લીને થાલ, મિસ્ત્રી, પના, બહોત કરી લીને સ્વાદુ આમ રસાલ. યશોદા મૈયાએ કઈ કઈ સામગ્રીઓ સિદ્ધ કરી રાખી છે? તો કે મૂગ, ચિરોંજી, બીજના લડ્ડુ, થાળી ભરી ભરીને ખૂબ ઘણા બધા પન્ના, આમ પન્ના, મિશ્રી પન્ના મિલાવીને અને આમની જુદી જુદી સ્વાદિષ્ટ સામગ્રીઓ સુંદર સુસજ્જ લાલન માટે તૈયાર કરી રાખી છે. દહેરી ઉલ્લંઘત ઢોટા ગીરી ગયો, સો બાત મેં જાની. યશોદા મૈયા રથને જોતા જોતા કહે છે કે આ રથ તો કેટલો ઊંચો છે ગોપી. મને એક વખત યાદ છે કે દહેરી એટલે કે દહેલીઝ, ઉંબરો, ઓળંગતા, ઉલ્લંઘત ઓળંગતા, ઢોટા મારો પુત્ર ગીરી ગયો હતો, પડી ગયો હતો. સો બાત મેં જાની, એ વાત મને હજી યાદ આવે છે કે મારો પુત્ર તો એક ઉલ્લંઘતા જ, દહેરી ઉલ્લંઘતા જ પડી ગયો હતો. તો આ રથ તો ખૂબ ઊંચો છે, કઈ રીતે બેસી શકશે? અને રથ તો બહુ તેજ ચલતા હૈ, રથ તો ખૂબ તેજ ચાલે. તો પરમાનંદ રથ બહોત ચલત હૈ, કહેતી નંદ ઝુકી રાની. અને યશોદા મૈયા પોતાની ચિંતા વ્યક્ત કરી રહી છે. એવું પરમાનંદ દાસજી આ કીર્તનમાં કહી રહ્યા છે કે રથ તો બહોત તેજ ચલતા હૈ, એમાં કેવી રીતે બેસશે? એ ઝડપથી ચાલશે તો મારા પુત્રને ક્યાંક લાગી ના જાય, ક્યાંક એ પડી ના જાય. આવી રીતે સખીઓને કહેતી નંદ ઝુકી રાની, નંદ રાની શ્રી યશોદા મૈયા આવી રીતે સખીઓને વાત કરી રહ્યા છે. આ લીલાના દર્શન પરમાનંદ દાસજી કરી રહ્યા છે અને કીર્તન ઉઠી આવે છે. ઉત્સવના દિવસે રાજભોગ સન્મુખ જ્યારે પ્રભુ રથમાં પધારે ત્યારે આ સુંદર કીર્તન પ્રભુ સમક્ષ આવે. શ્રી ગોવર્ધન નાથ કી જય.